હા, અમારે એક બાપા આમ નીકળ્યા ને તેમાં 3 જણા ઊભા હતા ને એમાં ખોરાકીની બધી વાતો એ ચડ્યા. તો કે આપણે હાલો શરત બાંધી, જે વધારે લાડવા ખાઈ જાય એને બધાએ 3-3 હજાર રૂપિયા આપવાનું, મદ્રાસી શાલ ઓટાડીને સન્માન કરવું. એ લાડવા મગાવ્યા, માંડ્યા ખાવા. તો એ ગામડાના બાપા 45 લાડવા ખાઈ ગયા. બોલો. તો ઓલા લોકોએ શાલ ઓટાડીને સન્માન કર્યા, 3-3 હજાર રૂપિયા આપ્યા. પછી બાપાને કે તમારે કાંઈ કહેવું છે? કે હા, એક વાત કેવી છે. શું? કે આ 3માંથી કોઈ મારા ઘેરે ન કહેતા હો, 45 લાડવા ખાઈ ગયા, નહીંતર હાંજે વાળું નહીં ગયું. કેવો કાપો હોય. અમુક કટક બટક કરવામાં 2 રોટલા જાપટી જાય. બોલો. ખાવા આવ્યા હોય તો કીધું ઘર ખાલી કરાવે. માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વનું છે. હા, એક ભાઈ એના મિત્રને કહેતો હતો, એ કે ભાઈ ક્યાંય હોરવતું નથી, ચેન નથી પડતું. એ કે મને અંધશ્રદ્ધા હોય એવું લાગે છે. તો કે એમાં શું, આપણે એક ભાઈ છે ઓળખીતા, એ દોરો કરે છે, હાલ દોરો કરાવી લે. હમણાં કે દરજીને દોરો બહુ તૂટી જતો હતો ને, તો એનો 500નો દોરો કરી દીધો. દરજી તૂટી ગયો, દોરો હજી હાલે છે. અહીં રાજકોટમાં તો લંડનથી એક ભાઈને મહેમાન આવેલા, તે દરરોજ ક્યાંક ક્યાંક ફરવા લઈ જાય. એક દી ચોટીલા માં ચામુંડાના દર્શન કરાવ્યા, એક દી માટેલ માં ખોડિયારના જડેશ્વર દાદાના દર્શન કરાવ્યા, એક દી સોમનાથ લઈ ગયા, એક દી દ્વારકા લઈ ગયા. 7-8 દી આવું હાલ્યું. એક દી પછી ક્યાંય ગયા નહીં, ઘેરે હતા, નવરા હતા. તેમાં રાજકારણની સભા હાલતી હતી કે હાલો જાય સાંભળવા. તે સભામાં ગયા ને તો એક ભાઈ 1 કલાક બોલ્યા. લંડનથી આવેલા મહેમાન કંટાળી ગયા. ઘરધણીને કે આ નેતા બહુ લાંબુ બોલ્યા, હાલો હવે ભાગી. તે ઘરધણી કે આ નેતા નથી, હજી એનો સેક્રેટરી જ બોલે છે, નેતા તો હવે બોલે. એક પતિ પત્ની રાતે બાયચા, એમાં ઓલી બાઈ એના પતિને કે આમાં કાંઈ તમારું નથી, આ મકાન મારું છે, ફર્નિચર મારું છે, ગેસનો ચૂલો મારો છે, ફ્રીજ મારું છે, એસી મારું છે, ટીવી મારું છે. તે વાળું કર્યા વિના સૂઈ ગયા. રાતે 2 વાગે ચોર ત્રાટક્યા. ઓલા બેન જાગી ગયા, એને ઘરવાળાને કે ચોર આવ્યા. તો ઓલો કે મારું ક્યાં કાંઈ છે. હા, એક ભાઈ બજારમાંથી ઘેરે ગયા સ્કૂટર લઈને. એની ઘરવાળીને કે હું સ્કૂટર લઈને આવતો હતો ને કે આમથી ગધેડો બરણાટી મારી આવે. હું જોઈ ગયો પણ ગધેડાનું ધ્યાન નહીં. હા, બ્રેક મારી તો હેન્ડલ માથે થઈને ગયો. આ તો ભગવાનની કૃપાથી કે હું બચી ગયો. ત્યાં એનો છોકરો વચમાં બોલ્યો, મમ્મી રસોડામાં બિલાડી ગઈ. એના મમ્મી કે બિલાડી ખોરી, પેલા આ ગધેડાની વાત સાંભળવા દે. હા, અત્યારે રાજકોટમાં તમે જો એવા મોલ બન્યા છે, એવા શોરૂમ બન્યા છે. હા, કદાચ તમે 5 લાખ રૂપિયા લઈને ગયા હોય તો ઘટે. બોલો. વિદેશમાં ન મળે એવી વસ્તુ આ રાજકોટમાં મળે, એવી અત્યારે જમાવટ થઈ ગઈ. રેડીમેડના શોરૂમમાં એક ભાઈ ગયા, એ કે પેન્ટનું શું ભાવ? તો કે એ 1000થી 10,000 સુધી મળે. તો કે શર્ટ એ કે 700થી 7,000 સુધી મળે. તો કે આમ સિલાઈ તો મજબૂત આવે ને. તો શોરૂમ વાળો કે તમે એ પહેરીને 5મા માળેથી પડો, સિલાઈ ન તૂટે. પહેરવા વાળો જ કીધું રહેવો જોઈએ ને. આ હાઈતમ આઈટમનો તહેવાર આપણે ત્યાં આવે તો અહીં તમે જો વિરોધાભાસ એટલો છે. ગામડે રહીએ છીએ કે ચાલો રાજકોટ મેળામાં જવું છે, અહીં રાજકોટ પરા બજારમાં રહીએ છે ને કે ચાલો ખુલ્લી હવામાં જવું. ત્યાં હામાં ડોઈટે ચડતા હોય, ઓલા આમ જતા હોય, આવડા આમ જા. હવે કીધું આ 8 દી બદલી જ કરી નાખતા હોય તો અહીંયા પેહું સારો, તમને હક થઈ જાય ને. ઓલી બાયું ભલે અહીં પાણી પૂરી દાબે. હા, ગામડામાં એમાં તમે જો શરૂઆતમાં તો મોટું વાહન હતું, એ ટ્રેક્ટરની લારી ટોલી. હવે એ મેળો બીજા ત્રીજા ગામમાં ભરાય તો એ 150 માણસ એ લારીમાં ભર્યા હોય. બોલો, કોનો પગ ક્યાં છે ખબર ન હોય. અને એ કાંઈ તેથી રોડ રસ્તા હતા ને, તે હળીંગ 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 થતું જતું. બોલો. મેળો પૂરો કરીને ઘેરે આવ્યા ને તે કોઈએ કલુમાને પૂછ્યું કે કેવીક મેળામાં મજા આવી? હોળી મજા આવી કે આ જમકુ ડોહી ખોવાઈ ગયા ને ગંગામાં ખોવાઈ ગયા, રોયા ક્યાંય જડ્યા જ નહીં. કે તે ગોતવા વાળા ગયા
તો એ ગોતવાવાળા વયા ગયા પછી કે આ બે ડોસીઓ આવી તે ગોતવા ગયા તો એને પાછા ગોત્યા ખાતા પીધા વિનાના હેરાન થઈ ગયા તે કીધું અહીં થેપલા ખાતા હોત તો શું વાંધો હતો પણ માણસને શોખ ખરો એમ કે મેળામાં આપણે જવું એમ અમુક ઉંમરે મેળામાં જવાય હા અમુક ઉંમર થયા પછી ન જવાય દાંત પડી ગયા પછી પાણીપુરી ન ખવાય કારણ કે મોઢું ભેગું કરો પિચકારી થાય હા અમારે તો અહીંયા હાથમાં ગામડામાં જુગારની ધબધબાટી બોલતી બોલો એક ભાઈ જુગાર રમતો હતો ત્યાં એક નાનકડો છોકરો ગયો એ કે કાકા એ કે તમારું ઘર હળગ્યું છે તો કે એ બધી તારી કાકીની જવાબદારી આવે આપણી ન આવે હા અમારા ગામડામાં એક બાપા આમ લાકડી લઈને બેઠા હતા સીમમાંથી બે છોકરા આવ્યા એ કે બાપા તમારા ખેતરમાં ઢોર ગરી ગયા છે એ કે જાજા મારો દીકરો હળીમું કાઢતો આ એટલે બહુ ડાયા હો હવે આ સારું એને કીધું તે હા વાડીએથી એક ભાઈ ગાડું લઈને આવતા હતા એક ભાઈ બજારે બેઠા હતી કે તમારી મકાઈમાં સમરા આવી ગયા એવડી ખવડાવવા જેવી થઈ ગઈ એમ ગાડું પાછું વાળીને હાલ વાળતા આવી લે જેલમાં બધા કેદીઓ બેઠા હતા એમાં એક ભાઈને બીજા કેદીએ પૂછ્યું કે તમે શેમાં આવી ગયા તો કે નાની એવી એક ભૂલને કારણે તો કે નાની એવી શું ભૂલ થઈ એ કે સરકારી ખાતામાં જે રૂપિયા નાખવાના હતા એ ભૂલમાં મારા ખાતામાં નાખી હા અત્યારે નોકરીઓ માટે માણસો દોડાદોડી કરે છોકરીઓ માટે દોડાદોડી કરે હા એક ભાઈને કીધા તમારા દીકરાને લગ્ન કેદી છે મને કે ક્યાંય છોકરી નથી જડતી હતી મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા એ કે તો આ કોલેજ છૂટે તો ત્યાં ઊભા રહેતા હોય એલા કીધા હગાઈ કરવાની વાત છે હા તો નોકરી માટે એક ભાઈ ગયા સાહેબને કે ભાઈ 3 વર્ષ પહેલાં અરજી કરી હતી 1.5 વર્ષ પહેલાં કરી હતી 11 વર્ષે અરજી કરી હતી આ અરજીનું થયું શું જવાબ નથી આવ્યો સાહેબ કે એવી 10-15 વર્ષની અરજીઓ હજી તપાસ કર્યા વિનાની પડી તો કે એ તપાસવા મને રાખી એટલે તમારે એક મુદ્દો હલ થઈ જાય લે હવે ગમે એમ કરીને નોકરીમાં રહી જ જવું છે હા એક દી એક ભાઈ ભાષણ કરતા હતા એ કે જે માણસ બાયુનું કયું કરે ને એને સ્વર્ગ મળે ટોળામાંથી એક ભાઈ બોલ્યા બાયુનું કયું ન કરે તો કે તો એને અહીંયા જ સ્વર્ગ છે હા તપેલા વીસી રખડે એમ રખડતા હોય અહીંયા આપણે રાજકોટ કેવી હોલ પાસે રાતે 2 વાગ્યે 3 યુવાનોને પોલીસ વાળે પકડ્યા એ કે 2 વાગ્યા સુધી આટા મારો અહીં રખડો છો તમારી ઘરવાળીયું કાંઈ કહેતું નથી તો કે સાહેબ અમારા ક્યાં લગ્ન થયા તો પોલીસ વાળો કે ત્યાં હું નિરાયતે ઘીરે જઈને હુઈ જાઓ હું એમ કે તમને કોઈ ઘગલાવે એમ નથી હા રાજકોટ તો આપણું રાજકોટ છે હા વગર રૂપિયે મજા આવ્યા રાખે સારી રીતે બેહતા આવડે તો કોઈક 2000 આપે કે કેવા સરસ બેઠા એક પતિ પત્ની હાઈ જે બજારમાં નીકળ્યા ફરવા હવામાં રોડની ફૂટપારી ઉપર ઊભા હતા એમાં એક બેન નીકળ્યા ઓલા બેનના ઓળખીતા તો આ બેને પૂછ્યું એ કે આટલામાં ક્યાંય જનાવરના ડૉક્ટર છે તો કે ભાઈ મને ખબર નથી એટલે એ તો વયા ગયા પછી એના ઘરવાળાએ કીધું એ કે જનાવરના ડૉક્ટરનું શું તારે કામ છે એ કે તમારી દવા લેવી છે આખી રાત હળો ગાજે હા એક જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હતો એક ભાઈ વળી ભજન ગાતા હતા હા રણુજાના રાજા અજમલજીના બેટા વિરમદેના વીરા રાણી નેતલના પરથાર મારો હેલો સાંભળો એમાં આવે છે હુકમ કરો તો પીર જાતરાયું થાય હા આ ભજનનો અર્થ સમજવા જેવો છે હુકમ કરો તો નહીં હું કમ કરો તો તમારું હું છે એને કમ કરો તો જાતરાયું થાય નહીં તો જાત્રા નથી હા તે ભજનનો પ્રોગ્રામ પૂરો થયો ચા પાણી પીતા હતા ત્યારે એક ભાઈ કલાકારને કીધું કે તમારું ગળું બહુ સરસ છે તો કે હોય જ ને રોજ 2 કલાક રિયાઝ કરું છું કે એ નહીં આ જભાનું ગળું રહ્યું ને ક્યાં દર્દી પાસે સીવડાવો લે કલાકાર કરમાઈ ગયો
હા, અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર એક સફરજનની રેકડી વાળો નીકળ્યો અને જોરથી બોલતો હતો, સફરજન. ત્યાં એક ચીકુની રેકડી વાળો નીકળ્યો, ચીકુ. એ સફરજન વાળાને એમ થયું ચારા પાડે છે, સફરજન ઉપાડીને ફેરવીને ઘા કર્યો. તે ચીકુ વાળો નમી ગયો ને એક બાપાના કપાળમાં. હો ચીકુ. હા ને બાપા ઉપડ્યા. હો કયો 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 છે? ઊંડાળું થઈ ગયું. ત્રણે આમાં કાટલા જઈ. હા, સાહેબ ગાડી લઈને નીકળ્યા. એ નીચે ઉતર્યા. પછી સાહેબ ત્રણેયને બોલતા સાંભળીને કે મૂંગા મરો, ત્રણેયને જીભ જલાય. આમાં ઘણી વાર સમજ્યા વિના કજિયા થઈ જાય. અહીં રાજકોટમાં તો જમીન મકાનની તેજી હતી, ત્યાં તો ધરણાટી બોલી. પણ પછી મંદી એવી આવી ગઈ કે હજી ચીપટીઓ આવી ગઈ, રાયડું નાખે. નીંદરમાં બોલ્યા રાખશે, કેદી તેજી આવશે. હવે કીધું તમારા કાર જ પછી આવે. હા, એક ભૂદેવ નદીએ બાયુ કીર્તન ગાતા હતા, ત્યાંથી નીકળ્યા. એને કીધું કે ભાઈ આ આયુષ્ય વધે, વડ પૂજન કરો. એ તો મહત્વની વાત છે, વડ પૂજન કરાય, પણ હે બાયુ હારો હાર વડ પૂજન નહીં કરવું, તો વાંધો ન આવે. એક બાપા કહેતા હતા, એ કે આ બાયુ હૈખે જીવવાય દેતા નથી ને કડવા ચોથનું વ્રત કરીને મરવાય દેતા નથી. કે હજી જીવાડવાથી વહી જાય તો આ કેરોસીનને કોણ લેવા જાય? લે, હા, ખેપું મારથી હોય. કેરોસીનનું ડબલું મૂકીને વળી રેશન કાર્ડના ચોખા લેવા થેલી ઉપાડે. બોલો, અહીં રાજકોટ પરા બજારમાં એક સાડીના શોરૂમમાં એક બેન ગયા કે સાડી બતાવો. શોરૂમવાળાએ શરૂઆત કરી સાડી બતાવવાની. 1 2 3 4 આખો શોરૂમ નીચે ઉતરાયું. બોલો, આ કલર એ કે બરોબર નથી, આ એ તો ફલાણા બેને લીધી છે એવી સાડી. કે શોરૂમ વાળો કંટાળ્યો. એ કે બેન તમારે લેવી કેવી એ કયો ને. તો કે હું પહેરી નીકળું તો આડો પાળની બાયું રાખ થઈ જવી જોઈએ. લે,